જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જઈશું, અમે પણ મજામાં. મારો પરિવાર બધા કુશલ મંગલમાં છે. ચાલો, નવા દિવસની શરૂઆત કરી જ દીધી. આજે તો 11 છે, એકાદશીનો ઉપવાસ છે અને હું હોઈ ગઈ પૂજા કરવા. સવારમાં બ્રહ્મ મુહૂર્તથી ઉઠીને મારું નિયમ પ્રમાણે બધું મેં ઘરે કાર્ય કરી જ નાખ્યું હતું અને દીવાબત્તી મસ્ત મજાના કરી અને હું વહી ગઈ ગોર પૂજવા. બરાબર ને? આજે ભાઈ એકાદશી છે એટલા માટે અમારે હતો ઉપવાસ અને મારા ભાઈબાનો એવો આગ્રહ હતો કે તું આવ જ અહીંયા અને ગોરમાને પૂજે. તો મેં તમને આગલા બ્લોકમાં જ કીધું કે હું મારા ભાઈબાને ત્યાં આગળ જતી રહેતી હોઉં છું ગોર પૂજવા, અને પુરુષોત્તમ મહિનો ચાલે છે એટલે પૂજા કરવા માટે હું ત્યાં આગળ જતી હોઉં. ભાઈનો આગ્રહ છે એટલે જતી જ હોઉં છું હું. અને આજે તો ખાસ એ મહેમાન આવ્યા હતા, જોકે ભત્રીજી એ મારા બેન જ હતા, એટલે ભાઈબાની ભત્રીજી એટલે ભાઈની દીકરી સુરતથી આવ્યા હતા, એટલે અમારે જમવાનું પણ ત્યાં હતું. પરંતુ મારે તો ઉપવાસ હતો અને જમવાનું તો નહીં, પરંતુ ફઈના ઘરે જવાનો એક મોકો મળે એમ કે ચાલો ફઈના ઘરે જઈએ. ચાલો, સરસ મજાની પૂજા થઈ ગઈ અને પીપળે પાણી ચડાવી દીધું અને પ્રદક્ષિણા પણ મેં કરી લીધી. અને આ સમયે ફઈબાએ બધાને ઠંડુ પીવડાવ્યું. ઠંડામાં બોટલો એક એક આપી દીધી જીરું સોડાની. ફઈ કે તું પણ અહીંયા આવી જા, એટલે આપણે જીરું સોડા પણ બધાને આપવાની છે એમ કે ઠંડુ એક એક દિવસે બધા પીવડાવતા હોય એટલે એટલા માટે. ચાલો, મહેમાન પણ આવી ગયા, બેનને જમાઈ બંને જણા આવી ગયા સુરતથી. 4 વ્હીલમાં ઉતરાઈ, તમને મેં બતાવ્યું. અને આ સમયે મારે પૂજા ચાલુ જ હતી. આ સમયે અમે વાર્તા પણ કરતા હતા અને મસ્ત મજાની મજા કંઈ અલગ જ હતી. ગરમી હતી પણ બહુ મજા આવતી હતી. ચાલો, ત્યારે જીરું સોડા બધા મહિલાઓને આપી દીધી. જે પૂજા કરવા આવતા હતા એ બધાને એક એક બોટલો આપી દીધી. મેં અને મારા બેન દક્ષાબેન આવ્યા હતા સુરતથી, જોકે એ પણ ફઈબાની ભત્રીજી જ છે. તમે આગળ જોયું એમ હું ને મારા બેને બંને થઈ અને બધાને કોઈ રહી ન જાય, નાના બાળકો પણ રહી ન જાય એટલા માટે જીરું સોડા બધાને આપી. ફૂલ ગરમી છે એટલે ગરમીમાં તો એવું ઠંડુ મળી જાય, બધા ઠંડુ જ ગોતતા હોય, બરાબર ને? કે ઠંડુ જો મળી જતું હોય તો ફઈબાએ બધાને આપી. જો આ અમારા દક્ષાબેન છે અને હું ને દક્ષાબેન અમે બંને થઈને બધાને આપી દીધી. અને જો આખું કન્ટેન જ લઈ આવ્યા હતા ફઈ. તો મસ્ત મજાની સેવા થઈ જાય. બધાને સેવા કરી અને જે ગોર પૂજવા આવતા હતા ને બધાને, પૂજા કરવા આવતા હતા એ બધાને આપી. ટોટલી નાના બાળકો પણ રહી ન જાય એટલા માટે. ચાલો, અમે બધે એન્જોય કર્યો, મસ્ત મજાની રાસ ગરબા બધું કર્યું અને મજા જ કંઈ અલગ હતી. એકાદશીના વ્રત કીધા છે, એકાદશીના વ્રત કીધા છે, એને 4 પદાર્થ સીધા છે, એના 4 પદાર્થ સીધા છે, પ્રભુએ પોતાના કરી લીધા છે, એને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી,
માં દ્રૌપદી ના થાય એના શિર પૂરા હોય ને મન એની ઘરે જાય એના શિર પૂરા હોય ને મન એની ઘેરે જાય મારા દ્વારકાના નાથ મારો થઈ જાને મહેમાન મારા દ્વારકાના નાથ મારો થઈ જાને મહેમાન મારા રંગીલા રણછોડ મારો થઈ જાને મહેમાન મારા રંગીલા રણછોડ મારો થઈ જાને મહેમાન કાલે બધી પાત નહીં નંબર તો ના બતાવ્યા એક બે બતાવે તો તમારું ન ઉતરા હાલું છું જો છે ગોપી આજો રે જીને વાસ જો છે રે કમુખના સરી રે દેવી કાતિયાણી દેશુ રાડમી દેવી કાતિયાણી દેશુ દેશુ ગણેરી શાન રે દેવી કાતિયાણી દેશુ કુંડિયા દેવી કાતિયાણી દેશુ દેશુ કેલા નાની રે દેવી કાતિયાણી આનો જન દેશુ વસી દેવી કાતિયાણી દેશુ દેશુ ગળિયેલા દૂધ રે દેવી કાતિયાણી દેશુ દેવી કાતિયાણી દેશુ દેશુ પીરેલા પાન રે દેવી કાતિયાણી દેશુ ઢોલિયા દેવી કાતિયાણી દેશુ દેશુ ઈંડોળા કાઢ રે દેવી કાતિયાણી અમારે ઘેરે જઈ દેવી કાતિયાણી ફૂલ સુકા કરજો માફ રે દેવી કાતિયાણી ગોરમાની જય ભગવાનની જય ચાલો ત્યારે કાંઠા ગોરમાની વિદાય લઈ લીધી અમે બધા માતાઓએ અને જો આવી ગઈ હું મારા ફૈબાને ઘરે કિચનમાં આવી ગઈ. આ મારી બેન છે અને એ દક્ષાબેન સુરતથી આવી છે અને ફૈબાને ઘરે જ આવી હતી અને આ સમયે મેં સૂકી ભાજી બનાવી. મારે ઉપવાસ હતો એટલે ફૈબાએ બટેટા બાફીને જ રાખ્યા હતા એટલે કે તું જ બનાવી નાખ એટલે અમને ટેસ્ટ અલગ મળે કે બધા ખાશું આપણે સૂકી ભાજી. તો મેં ત્યાં આગળ સૂકી ભાજી બનાવી નાખી, થોડું ઘણી રસોઈ બનાવવા લાગી, જેટલું બન્યું એટલું બનાવવા લાગી અને બધું મારે ત્યાં આગળ પણ ફૈબાની ઘરે પણ હાથ બટાવવું પડે કારણ કે ફૈબા અને બેન એકલા જ હતા એટલે એને પણ હાથ બટાવવા લાગે. ચાલો ત્યારે જમવાનું હોય કે ન હોય પરંતુ હાથ બટાવવો જરૂરી છે કારણ કે બધાને બધા એકી હારે કામ કરીએ ને તો બધા એકસાથે ફ્રી થઈ જાય અને બેસવાની મજા જ આવે ને. અને જો આ સમયે દાળ પણ વઘાર કરી નાખ્યો તો ફૈબાએ અને સૂકી ભાજી અને હા સૂકી ભાજી તો ચડે જ છે તો બેન પણ જોઈ છે કે ચડી ગઈ કે નહીં એમ. ચાલો મસ્ત બની ગઈ સૂકી ભાજી. સૂકી ભાજીમાં એક ટમેટું નાખ્યું, મરચું નાખ્યું અને તેલ મૂકી દીધું, જીરા રાઈનું વઘાર કરી નાખ્યું
અને આ સમયે નાખી દીધો ઝાઝો બધો લીમડો અને કોથમીર ફૈબાએ નાખીને મસ્ત મજાની સૂકી ભાજી તૈયાર. અને બેન રોટલી બનાવવા લાગ્યા. લોટ મેં બાંધી દીધો એટલે બેન રોટલી કેમ બનાવીશ. આ સમયે બેન રોટલી બનાવવા લાગ્યા અને ફૈબા એનું કામ કરે. ફૈબાએ પણ છાશ ને બધું તૈયાર કરીને જ રાખ્યું હતું. બધી વસ્તુ તૈયાર કરીને જ રાખ્યું. ચાલો ફુલકા રોટલી, ફૂલી રોટલી બેને બનાવી નાખી. મસ્ત ફૂલી રોટલી બનાવી. બધા માટે રોટલી મસ્ત મજાની બનાવી નાખી બેને રોટલી. સરસ મજાની રોટલી પણ બની જાય. અને આ સમયે મારા હસબન્ડને પણ જમવાનું હતું, પરંતુ કામથી એ ન આવી શક્યા. અને હું તો ત્યાં આગળ મને રોકી જ દીધી ફૈબાએ. ફૈબા કે નહીં, તારે અહીંયા જ રહેવાનું છે, રોકાય જ છે. એટલે હું ત્યાં જતી રહી. મેં તમને આગલા બ્લોગમાં જ કીધું હતું કે ફૈબા આ છેડે રહે, હું ઓલા છેડે રહું. પરંતુ ફૈબાનો આગ્રહ જ એવો હોય કે આપણે બધા કામ મૂકીને જવાનું મન થાય. બરાબર ને. અમારા ફૈબા બહુ પ્રેમાળ છે અને એને એમ જ થાય કે ના, મારી ભત્રીજો આવે એમ. એટલે આ મારા ફૈબાનું ઘર છે. અને આ સમયે 10:30 વાગી ગયા હતા, છતાં પણ રસોઈ બધી બનવા લાગી. ચાલો ખમણ પણ મેં વઘારી દીધું. મેં કીધું લાવો હું જ વઘારી દઉં. તો એક કોરું જ રાખવાનું છે, પાણી નાખવાનું નથી એમ. ખમણ બહારથી લઈ આવ્યા હતા એટલે વઘાર મને કે તું જ કર એમ. ચાલો વઘારી નાખ્યું. ફૈબાએ મને થોડું શૂટિંગ કરી દીધું અને મેં ખમણ વઘારી દીધું. ચાલો ત્યારે પાણી નાખવું એટલે ઘણા ખાંડનું પાણી નાખતા હોય અને ખાંડના પાણીનો વઘાર કરતા હોય છે. અમે પણ કોરું જ રાખતા હોઈએ અને ફૈબાને પણ કોરું જ ગમ્યું એટલે મેં એમને કોરું વઘારી દીધું. જો તેલ મૂકી દીધું હતું અને જીરું રાઈ એ બધું નાખી દીધું, હિંગ નાખી દીધી અને કરી નાખ્યો વઘાર. સિમ્પલ રીતે વઘાર કરી નાખ્યો. અને આ સમયે કોથમીર સુધારીને મારા ફૈબા નાખવા લાગ્યા. અને કોથમીર સુધારીને નાખવા લાગ્યા. અને તમે જોયું ને 10:30 વાગ્યા, 11 વાગ્યા ને ત્યાં અમે 3 જણાએ રસોઈ બનાવીને એટલે ફટાફટ થઈ ગઈ. દાળ ભાત શાક રોટલી. અને જો આ ખમણ પણ વઘારી નાખ્યો. આ સમયે ફુવાને અને જમાઈને બંને જણાને બેસાડી દીધા જમવા. અને જો દાળ ભાત શાક રોટલી મસ્ત મજાનું જમવાનું બની ગયું તૈયાર. મારા માટે સૂકી ભાજી અને સલાડ એ બધું જમવા મારે ફરાળ કરવાનો હતો. એકાદશી હતી એટલા માટે ફૈબા અને દક્ષાબેન નથી રહ્યા એટલે એ લોકોને માટે જમવાનું. જો 12 વાગ્યા ને એટલે અમે જમવા બેસી ગયા. જો 3 જણા હોય ને એટલે કાંઈ કામમાં વાર જ ના લાગે. ચાલો ત્યારે આજનો દિવસ મારો આવો રહ્યો. તમને કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને આવી જાઓ મારા યુટ્યુબ ફેમિલી અમારી સાથે જમવા. એકાદશીનું ફરાળ પણ મસ્ત મજાનું છે. ચાલો જમવા આવી જાઓ. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી કહી દઉં.